નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા વાસીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નવી ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે પ્રતાપનગર ખાતે તૈયાર થયેલા અત્યાધુનિક રેલવે સ્ટેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સમાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડોદરાનું પ્રતાપનગર રેલવે સ્ટેશન તૈયાર થઈ ગયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે આ રેલવે સ્ટેશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, રાજકક્ષાના મંત્રી ડોક્ટર મનીષા વકીલ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મેયર ગીતા મકવાણા તથા વડોદરા શહેરના ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનનું અંદાજે ₹43 કરોડના માતબર ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણ અંતર્ગત સ્ટેશનનું આકર્ષક બીજું બિલ્ડિંગ અને તેનો ભવ્ય મોડર્ન એન્ટ્રી ગેટ તૈયાર કરાયો છે. હવે મુસાફરો માટે એક મોટી સુવિધા એ ઊભી થઈ છે કે તેઓ ડભોઈ રોડ તરફથી પણ સ્ટેશનમાં સીધી એન્ટ્રી લઈ શકશે. આ માટે 2 માળનું અત્યાધુનિક ડિઝાઇન ધરાવતું નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે. વડોદરાના મુખ્ય રેલવે સ્ટેશનનું પેસેન્જર ભારણ ઘટાડવા માટે પ્રતાપનગર સ્ટેશનનો આ વિકાસ ખૂબ મહત્વનો સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રતાપનગર રેલવે સ્ટેશન પરથી કેવડિયા અને છોટાઉદેપુર સહિતની દૈનિક 8 થી 12 ટ્રેનો દોડી રહી છે અને રોજના 1500 જેટલા મુસાફરો અવરજવર કરે છે. ત્યારે આ નવા અને સુવિધાજનક રેલવે સ્ટેશનથી મુસાફરોનો પ્રવાસ વધુ સુખદ અને આરામદાયક બનશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.